તો જય માતાજી જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારા બધાને આપણે એક નવા જ બ્લોગમાં। તો મારું નામ છે રાજ અને તમે જોઈ રહ્યા છો રાજ LV7 ચેનલ ને। તો આપણે છે ને ત્રીજો વિડીયો છે તો સપોર્ટ કરી દેજો। તો અત્યારે વાગી ગયા છે 8 જેવો વાગી ગયા છે। આપણે એ જો એક્સરસાઇઝ કરી લીધી અને હવે આપણે બહાર જઈ કેવો માહોલ હાલે છે એ જોઈ। તો અહીં આપણે દિયાબેન આવી ગયા છે અને સાઈ ફેરવે છે કા દિયાબેન અને આ છે મારા મમ્મી। શું કરો? ભાખરી બનાવું। તો જો રોટલા બાળી નાખી। ઈ એક બળી જો બાળી નાખો બાળી ને નાખો તો બળી ગયો તે માથે શું કામ રહી ગયો લે પછી તું બધે દેખાય તે હું બતાવું છું વિચારે તો માથે ઢાંકી દેવા દે ને હારો તો બતાય। તો ફેમિલી અત્યારે ભાખરી બની છે ને શાક એનું બનાવ્યું આજે એમાં દૂધીનું શાક છે। દૂધી માસીનું શાક છે એમાં શાક છે। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને ચેનલ પર પહેલી વાર આવ્યો ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો વાહે ભૂમ આવે છે તો ઓલો આપણે વલોણું છે ને એટલે જૂના જમાના સાહેબ ફેરવે છે ઓલો નથી ને આ રોટલી બને છે તો આવું હાલે છે। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો હાલો પછી મળીએ। તો ફેમિલી 4 વાગી ગયા છે આપણે 9 અને આપણે પૂગી ગયા છીએ વાડીએ। તો જો આ છે કંઈક વાડી। તો તમને આગળ વ્લોગમાં ખબર પડી ગઈ છે જે પાછલો વ્લોગ જોયો છે એવડે તો માં ફર્સ્ટ વ્લોગ જોયો છે ને તો એ તમને ખબર પડી ગઈ છે। તો અત્યારે મારા પાસે સામે તો એ નેદે છે ને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને ચેનલ ઉપર પહેલી વાર આવીને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો નાનો ભાઈ સમજીને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે મને થોડોક સપોર્ટ મળશે ને હું પણ મોટા યુટ્યુબરની ઘોડે યુટ્યુબર બની જાઉં। તો આ લાઈફમાં કંઈક અલગ લાઈફમાં આપણે વયા જઈએ। તો લાઈક કરી નાખજો કમેન્ટ કરી નાખજો। તો હાલો પછી મળીએ। 4 વાગી ગયા છે આપણે 11 અને મમ્મીની આવી ગયા છે એટલે કરેલી વાળીએ। તો અહીંયા છે આપણે દિયાબેન ને અહીંયા છે મારા મમ્મી। તો આપણે છે 90 રૂપિયાની ડુંગળી માલી ખડે કાઢે છે કામાં 90 રૂપિયાની હતી ને તો આપણે જીમાં ડુંગળી ઈ 90 રૂપિયા તો ઊભી છે એટલે હજી અત્યારે શું ગણવાનું માં 90 રૂપિયા હતી કે અત્યારે આ લીન જાવ તો 90 રૂપિયા આવે કે ભાવ છે હજી અત્યારે તો આનું ઈ જ ગણાય ને અત્યારે જોવાનું અત્યારે શું હાલે એમ ખાતર નાખશો ને 90 રૂપિયા ગણ નાખી લે તે અત્યારે 90 રૂપિયા હાલે છે તો 90 રૂપિયા નહીં આવતા 70 રૂપિયા જ આવે છે 70 જ આવે તો અત્યારે તો 70 રૂપિયાની ડુંગળી ગણવાની આ પછી ભાવ ચડે તો પછી આપણે ડુંગળી કાઢીને ત્યાં શું ભાવ આવે તે જોવાનું પણ અત્યારે તો 90 રૂપિયા હાલે છે। તો તમારે ડુંગળી હોય તો કમેન્ટ કરી નાખજો। તો પછી મળીએ બાકાજી કે હાલા કરે વાડીમાં થોડીક નાની નાની એટલે 4 વાગી ગયા છે આપણે 1 અને આપણે આવી ગયા છીએ બપોરા કરવા। તો જો આપણે શાકમાં તો એનું છે આ દૂધિયાનું શાક છે અને આ જો કાલના મિની વ્લોગમાં તમે ન જોયું તો આજ હું તમને બતાવી દઉં। આ ફળનું નામ તમે કમેન્ટ કરી નાખજો ખાલી બતાવું છું નામ તમારે કહેવાનું છે। તો આ શું છે ખબર છે મને ન ખબર તમે કહી દેજો કમેન્ટમાં કામાં। તો એનો આથણું થાય શું છે સામરસ ઠીક સામરસ છે પાસા ખવાય શું થાય આથણું ખવાય ને આમનું કાસાય ખવાય। તો હાલ બપોરા કરીને પછી મળીએ। ફેમિલી અત્યારે આ વાગી ગયા છે 2:30 ને હું માપા ગયા હતા ઘરે લેવા ગયા આપણે ઉરિયા ઠેલી કેમ કે આપણે છે ને ડુંગળીમાં હવે નાખવાની છે ખાતર એટલે કાપા। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો હજી આપણે એક થેલી લેવા જવાનું છે પણ એ જવાનું છે આપણે થોડુંક આગું આ તો ઘરે પીડી ગઈ તો મહાજન હજી લાવવાનું છે। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો હાલો પછી મળીએ।
તો ફેમિલી અમે અત્યારે જઈ રહ્યા છીએ વીજળી તો ખાતર લેવાનું હતું ને એટલે તો હું ને આપા જઈ રહ્યા છીએ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે છે ને પૂગી ગયા વાળીએ ને વાગી જશે છો તો આપણે આવી ગઈ છે મહાધન પણ ને આમાં પણ હાલી ગયું કટર એટલે કે રોટાવીટર હાલી ગયું છે એમાં અને આમાં જો આપણે કાજલબેન મમ્મી ને ત્યાંબેન ને દે છે તો ઘરે જવાનો સમય થઈ ગયો ને કાલે ધોઈટી આપણે તો હાલો હવે ઘરે મળીએ ડાયરેક્ટ તો ફેમિલી આપણે છે ને લઈ લીધા છે 3 ડબલા મહાધન 3 ડબલા ઉરિયા ને આમાં પણ મેં પણ લઈ લીધું છે અને માપા પણ લઈ લીધું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે તો હવે છે ને આપણે ડુંગળીને છે ને થોડું ખવડાવી દઈએ તો આપણે મિની બ્લોગ તમે ન જોઈ ને તો ડિસ્ક્રિપ્શનમાં છે ને લિંક દીધેલી છે આજે તમે ઇન્સ્ટાગ્રામમાં જાઓ ને તો મિની બ્લોગ તમને બતાવશે એમાં જોવા મળી જાય કેમ કે આમાં છે ને આમાં બધે પહેલાં મેં મિની બ્લોગ ઉતારેલા છે કેમ કે મિની બ્લોગ ડેલી આવે આપણા ને આમાં છે ને 3 દી અને 2 દી વિડીયો આવે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો હાલો પછી મળીએ તો ફેમિલી આપણે આવી ગયા છીએ આપણે ડુંગળીમાં ખાતર નાખવા એટલે ડુંગળી ખવડાવવું તો પડે ને તો આપણે છે ને ડુંગળીને ખવડાવીએ છીએ તો મોટું હરખું ન આવતું ને તો આ બધું આવે તો આપણે નાખી દઈએ છીએ ખાતર કેમ કે ખાતર લાવી દીધું ને હવે નાખીએ છીએ ઊનમાં આપણે ખાતર તો એટલે સવારે છે ને આપણે પાણીવાળું ઊનમાં પણ એટલે કેમ કે અત્યારે થઈ ગયો જવાનો સમય મેં આગળ કીધું હતું તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો હાલો પછી મળીએ હા અને જો આપણે આજ છે ને ચંદ્રગ્રહણ છે તો સાંધો છે એકદમ લાલ તમને વિડીયોમાં એવી રીતે બતાતું હશે કેમ કે આપણે છે ને બ્રાઇટનેસ મોડમાં છે એટલે તો જો લાલ છોડ છે આપણે સાંધો કેમ કે 4 વાગી જશે આપણે 8:30 ને આપણે છે ને દયાબેન બનાવે છે રોટલા અને ગોલ ગોલ રોટલા નથી પણ જો લાંબુ ચોરસિયા રોટલા છે તો તો અમારે ગોળ રોટલા ન થાય અમારે લાંબુ ચોરસિયા રોટલા થાય તાવડીમાં છે એમ ને એ જે નીકળશે તો આ લગ્નમાં સારો રહે તો આઈએ છીએ આપણે બટેટા સોળાનું શાક અને બીજું શું બનાવેલું છે ગાજરના મરચાના આથણા તો એવું બધું હાલે છે તો આનો મિની બ્લોગ કા મોટો બ્લોગ કા હરખું મોટું આવે ચોખ્ખું બતાય તમને હરખું બતાય એમાં કાતા મને હરખું બતાય તો આનો બ્લોગ આવી બધી તે આશા કરું છું તમને બધાને ગમ્યો હોય તો ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો અને આપણો છે આ ત્રીજો બ્લોગ એટલે કે ત્રીજો વિડીયો તો હવે મળી નવા જ વિડીયોમાં તો જય માતાજી જય દ્વારકાધીશ.